પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમાન ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે વર્ષે દહાડે પાટણ શહેરના વિવિધ આસ્થા સમાન ધાર્મિક સ્થળોએ ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલી પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના વાઘેશ્વરી માતાના મંદિરમાં અન્નપૂર્ણા મહોત્સવ ચાલી રહ્યું છે, જેમાં અવનવા મહોત્સવ અને મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગતરોજ અન્નપૂર્ણા મહોત્સવને લઈ દીપદાન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દીપદાન મહોત્સવનું આયોજન કરતા સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને દીપદાન મહોત્સવની સાથે સાથે સુંદર રંગોળી પણ પૂરવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મોટી સંખ્યામાં આરતી સમયે ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આરતી સહિત માતાજી અને દીપદાન મનોરથના દર્શનનો અનેરો લાભ લીધો હતો। આ પ્રસંગે પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના પ્રમુખ સુનિલભાઈ સોનીએ જણાવ્યું કે વાઘેશ્વરી માતાના મંદિરમાં અન્નપૂર્ણા મહોત્સવને લઈ અવનવા મહોત્સવ અને મનોરથોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દીપદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી આગામી 31 ડિસેમ્બરના રોજ શોભાયાત્રા અને 7મી જાન્યુઆરીના રોજ ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવદુર્ગાઓનું પૂજન કરવામાં આવનાર હોવાથી પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। તદુપરાંત 8મી જાન્યુઆરીના રોજ 108 દીવાની મહાઆરતીની સાથે અંકુર દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી ભાવિક ભક્તોએ તેનો પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો। પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ વાઘેશ્વરી માતાના મંદિરમાં છેલ્લા 10 દિવસથી આપણે અન્નપૂર્ણાનો મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં અવનવા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। આજની તારીખે અમોએ દીપદાન મહોત્સવનું એક આયોજન કર્યું છે, જેના દાતાર છે સરસ્વતી ચંદ્ર ગોરધનદાસ સોની હસ્તે ભદ્રાબેન સોનીના તરફથી આ દીપદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 31ના દિવસે શોભાયાત્રાનું એક આયોજન કર્યું છે અને તારીખ 7મીએ ગત વર્ષની માફક નવદુર્ગાનું અમે એક સારું આયોજન કર્યું છે, જેમાં નવદુર્ગાના પૂજનનો લાભ લેવાના નામ નોંધાવવાનું ચાલુ છે। 8મી તારીખે અહીંયા 108 દીવાની આરતી અને એક અંકુર દર્શનનું આયોજન કર્યું છે। આમ 21 દિવસના તમામ મહોત્સવનો 8મી તારીખે પૂર્ણાહુતિ થશે અને અંકુરના દર્શન સાથે લોકો પાટણની જનતા ભવ્ય લાભ લેવાય અને આના દર્શન કરવાનો લાભ રહે એવી અમારી પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ તરફથી આમંત્રણ છે।